ભાજપ કોર્પોરેટરને છેતરનાર કાર્યકરે વધુ એકને છેતર્યા છે। શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। દિલીપ ગોહિલ સામે 1 કરોડ 4 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે। એક વ્યક્તિને વેચી દીધેલી જમીન અન્યને પધરાવી દીધી। બમિયારાના રમેશ પટેલ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી। એટલે મેં બાપુની જોડે વાત કરી કે બાપુ મારે આની અંદર મોટી રકમ આપી છે, એટલે તરત જીસીબી ત્યાંથી નીકળી ગયા અને પછી કમલેશ ત્યાં આગળ મને ગલ્લા ટલ્લા બનાવવા બેઠો। કમલેશને આવ્યા પછી પાછળ તરત દિલીપભાઈ આવ્યા અને બંને જણા એવું કહ્યું કે અમે એ તો બાપુની પાસેથી મારે કોલેજના ટાઈમનું કંઈ કામ તેમ પૈસાનું હતું, એટલે છે તે કે એ લોકોએ આ મોકલ્યું હશે, અમે તો જગ્યા તમને જ વેચી છે। તે ટાઈમે પણ આવું જૂઠું બોલ્યા। તો તે ટાઈમે પણ મેં માંગણી કરી કે પાવરની કોપી મને આપો, કારણ કે જે 7/12 પર જે ચાલતા છે અમૃતભાઈ, એમનો જ પાવર ઓફ એટર્ની એમનો જ સગો ભત્રીજો છે એવું કમલેશ કહે છે અને એની જોડે પાવર ઓફ એટર્ની અમૃતલાલની છે જ। તો ભાડામાં ફારક